નારિયેળ ફોડીને આપણે પેલા ઘરની પૂજા કરવાની છે. ના 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 યાર. હા ભાઈ, અરે પણ આપણે નારિયેળ કરવાનું છે. અરે અહીંયા પેલા નારિયેળ હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજો. 3 દિવસ કચ્છની મુલાકાતે હતો અને 3 દિવસ ખૂબ મજા આવી. અમારા ડીલરોએ અમને ખૂબ સાચવા અને કચ્છની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો. 2 દિવસ એવું થયું કે કપડાં પૂરા થઈ ગયા હતા અને અમારા જે ડીલરો છે એ બધા ભેગા મળીને મને કપડાં લઈ દીધા. આ કપડાં તમે જુઓ તો એ અમારા ડીલરોનો પણ ખૂબ ખૂબ આભાર. હવે એ બધું પતાવીને સીધો આજે સવારમાં આવી ગયો છું કરજીસણ ગામે. મહેસાણા જિલ્લાનું કરજીસણ ગામ છે, જ્યાં અમે જે ઘર બનાવતા હતા એનું સ્લેબનું કામ છે. પણ સવારમાં વિચાર કર્યો કે ભૂખ લાગી હતી બહુ, એટલે ગોટા આવી ગયા છે. અહીંયા વડસમાં ગામના ગોટા બહુ ફેમસ છે. ગોટા ખાઈ લઈએ. ગોટા ખાઈને સીધા સ્લેબનું કામ છે પતાવવા જશું. દાદા એક 15-17 માણસોના ગોટા પેક કરી રાખો ને. જે સ્લેબ ભરવાવાળી ટીમ અમારી આવી છે, બધાને પણ નાસ્તો ખવડાવીએ અને પછી કામની શરૂઆત કરીએ. સીધા જઈએ છીએ આપણે કરજીસણમાં સ્લેબના કામમાં. આજે ચૈત્રી નવરાત્રી હતી અને કાલ રાતનો વિચારતો હતો કે ભાઈ ચૈત્રી નવરાત્રી રહીશ, પણ ચૈત્રી નવરાત્રી રહો એ પેલા ગોટા ખાઈને બધું તૂટી ગયું. ઘરે સાંભળવાનું બહુ થવાનું છે, પણ જાણી જોઈને નહોતું તોડ્યું. આજે ચૈત્રી નવરાત્રી છે તો માતાજી સૌનું ભલું કરે, ખૂબ આગળ વધારે. અને આજનો દિવસ ખૂબ અમારા માટે પાવન છે કે અમે આજે કરજીસણ ગામમાં ચૈત્રી નવરાત્રીના દિવસે સ્લેબની શરૂઆત કરીએ છીએ. તો સીધા જઈએ છીએ કરજીસણ ગામ. મજામાં? જય માતા, જય માતા. શાંતિભાઈ મજામાં? જય માતા, જય માતા. શાંતિ. ભુરજીભાઈ, હે ભુરજીભાઈ, યાદ આવ્યું. ઓમાની અહીં બેજાઓ, બેન કાજો. હે જય શ્રી કૃષ્ણ કયો. જય શ્રી કૃષ્ણ. હાલો ખાવ મળો, બે ખાઈ લો પછી આપણે સ્લેબ ભરીએ. બરાબર, પેલા ફટાફટ ખાઈ લો. મારી 17 વર્ષથી ઓતરા ખાલી તમારો અવાજ જ વાપરવો. મારો અવાજ જ સાંભળો કે માર ખજૂર પૈન ભેગું થવું. ભાઈ બધું બતાવી દઉં ને તો પછી આવું. 10 મિનિટ ખાલી, મને અડધી કલાક આપો, હું પાકું આવું. બસ જીવન, મારા બૂટ ને ઓલા હાથ. भाई चलो अभी हम लोग शुरू करने जा रहे हैं हमारा स्लैब का काम. अरविंद भाई आओ, અહીંયા आओ. બોલો મહેન્દ્રભાઈ ક્યાં? ભાઈ અમારી સ્લેબની ટીમ વાળા છે, બધાનું કેવું એવું છે કે પહેલા ફોટોગ્રાફી કરી લઈએ, પછી અમારા કપડાં બગડી જશે અને પછી ફોટા અમારા હારા નહીં આવે. બરાબર મહેન્દ્રભાઈ બોલ નાખો. ભાઈ 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 કયો ફોટા બા. હા બોલ નાખો. ભાઈ અમારો મહેન્દ્રભાઈ નો એક ડાયલોગ છે, બોલ નાખો. ભાઈ 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 ભાઈ. એમ તો આપણે નારિયેળ ફોડવાનો છે. પેલા નારિયેળ ફોડીને આપણે પેલા ઘરની પૂજા કરવાની છે. ના 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 યાર. હા ભાઈ, અરે ભાઈ આપણે નારિયેળ કરવાનું છે. અરે અહીંયા પેલા નારિયેળ એ જોજો અહીંયા મારો. તમે મારો. જય માતાજી, જય માતાજી. બોલો અંબે માત કી જય. બસ બસ હા બસ બસ બસ. જય ગણપતિ બાપા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સ્લેબનું કામ ચાલુ થાય એ પહેલાં બતાવી દઉં કે ભાઈ અમારું ઘર કેવું બનવા જઈ રહ્યું છે. આ છજ્જુ છે અને અંદરથી બતાવું તમને. આ અમારો રૂમ છે, પરફેક્ટ સાઇઝ છે બંને ભાઈઓ માટે. એટલે આ રસોડું નથી બનાવતા અમે. મોસ્ટલી વખત તમે માથામાં ટોકર મૂકતા હોવ છો તો આ રાખવાનું હોય છે, પણ મને ફાવતું નથી એટલે હું એમનામ જ લગાડું છું. ના ફાવતું જ નથી, ફાવતું નથી. આ પાછું પડી ગયું. માથામાં ઘણી વાર રાખવું પણ પડી જાય. ધીમે ધીમે. સ્લેબના કામમાં આજે પાવડાવાળું કામ છે આપણું ફેવરેટ. આમાં આપણે મહારત હાસિલ છે. આ ટ્રોલીવાળા કામમાં થોડોક હાર્ડ પડે. સ્લેબના કામમાં મસ્ટરથી એકદમ પ્લેન કરવાનું હોય છે. પ્લેન અમારું લાલભાઈ કરે છે. જીવન છે ખાપી દ્વારા આ માલ છે બધો પ્રોપર અંદર પહોંચાડે છે અને હું આ પાવડાથી આવી રીતના એડજસ્ટ કરું છું. આ જેવું થાય મસ્ટર દ્વારા પ્લેન કરવામાં આવે છે. જોજે જોજે ભાઈ. ગરમી આજે બહુ છે એટલે સ્લેબની વચ્ચે વચ્ચે પાણી પીતા જવાનું. શું કહે તું ભાઈ? પાણી પીતે જવાનું ને કામ કરતો જવાનું. લડી લેવાનું છે આપણે. કેમ લડી લેવાનું? દુશ્મનો હોય ને આપણા. ઉપર હવે સ્લોબનો સ્લેબ છે ભરીએ છીએ અમે. તડકામાં સ્લેબ ભરો એટલે પાણીની તરસ બરાબર નહીં લાગે. કોકને પાણી લેવા મોકલો ભાઈ. આ સાઈડનો જે સ્લેબ હતો એ પતી ગયો છે. આ જે ઢાળ છે છજ્જુ બનાવીએ છીએ. હવે મોસ્ટલી ઘરમાં અમે એવું રાખીએ કે ભાઈ થોડુંક ડિઝાઇન વાઇઝ સારું લાગે. સામેથી તરુણ મારી હાટું પાણી લઈને આવે છે. અહીંથી આવા દે. ભાઈ જેને પીવું પી લો.
એક બોટલ આવી કરજીસણના પિન્ટુજી છે જે હર હંમેશ બધા માટે સોડા ને એવું બધું લાવે છે. મકાન બનાવે માર ભાઈબંધી ખાસ નેનપણથી. શું વાત કરો? આ માર ભાઈબંધી આ તો આવું થઈ ગયું ને એટલા માટે. ભાઈ મહેન્દ્રભાઈ છે એમના મિત્ર છે અને મિત્રતાના નાતે એ પોતે એવું વિચારે છે કે ભાઈ મારા મિત્ર અત્યારે એબનોર્મલ છે, એમના મિત્રને ખુશ કરવા માટે અમારા જે કડિયા છે એમના માટે સોડા લેવા છે. બેઠક હતી અમે પેલા એક ભાઈ અમે એમના બધા ભાઈબંધો અમેરિકા જતા રહ્યા, અમે બે જઈએ હા. બીજા અમેરિકા ગયા, બીજા એક ભાઈ મરી જાય એમના કાકાની દીકરો. એ બધા પેલા નાના હતા ને જોડે બે હતા ને હસી મજાક કરતા હતા. પછી એમની મધર ડેડ થઈ ગયા ને એ ભાઈ વધારે મગજ આવું થઈ ગયું, કેમ કે આખા પરિવારનું ફરી ગયું એટલે એકલાનું ચોઈ રહે, એના કારણે ફરી ગયું મગજ complete જાય. પણ આગળનું વિચારવાનું વિચારી નહીં શકતો, જે પાછળ એને બની ગયું ને એ બધા જ વિચારો. ભાઈ એ હજી મને કે ભાઈ હું નિશાળે જાઉં છું ને ચોથામાં ભણું એટલે છું. જીવન જે પાછળ જે વીતી ગયું ને એ જ નહીં યાદ, નવું શું કરવું ને એના વિચારો આવતા જ નહીં. ભાઈ એ જે નવું કરવું છે એના માટે શું કરવાનું છે કે તમે એની હારે રહ્યો. પરિવાર એવું હતું કે પરિવારમાં બધાની માનસિક સ્થિતિ જેમ જેમ બગડતી ગઈ એમ એમ બધાનું મગજ ફરતું ગયું. અને અત્યારે બધા જ લોકો જેટલા એના મા બાપ એક્સપાયર થઈ ગયા, બેન હતી બેન એક્સપાયર થઈ ગઈ છે, બે ભાઈઓ છે બંને ભાઈઓના માઇન્ડ છે એ થોડા માનસિક થઈ ગયા છે. કરજીસન ગામમાં પેલી કોઈને નથી ચોટાડી આખા ગામમાં. સુખીમાં સુખી ઘર હોય તો આવ્યું હતું. કોકને 25,000 રૂપિયાની જરૂર હોય ને તો એમના પપ્પા જોડે લેવા આવવું પડે એવી પોઝિશન હતી પેલા. પહેલી આ ગોમની થોભલી જ અમની રોપેલી. આ કરજીસન આ રાવડ રહે ને કરજીસણિયા કહેવાય. અને આ ગોમમાં એ ટાઈમે આપણે વાપરેલું આ બધા મોટો જોડે કે ઊંટ લારી હોય ને કોઈના રાવડ જોડે નથી, કારણ 2 ઊંટ લારીઓ હમણાં જોડે હતી. અને પૈસા પછી કંઈ ભરવાનું હોય મંડળી બીજું ત્રીજું તો કોન્જીબેન્ટ મળે તો ખીચામથી કાઢીને હાલ દેવા ઉદાર દિલના હતા. અને આ બે ભાઈમાં મહિન રહ્યો ને એ પાછળના 5 વર્ષથી જ આવું છે, 5 થી 7 વર્ષ. ખજુરભાઈ બાલ કપાવ્યા કે ભગવાન દોડાયા કે કપડા ખજુરભાઈ પહેરાયો કે તો એવું તો કે કરો ગારો દેતો હતો. એના જે છેલ્લી વાર જે થયું ને જે ડ્રાઇવિંગ કરતો હતો ને એ ટાઈમે એના જે ભાઈના શેઠ હતા ને એના ઉપરથી ગારો દે. જો કે એમને કંઈ કર્યું નહીં, પણ આ તો માનસિક પરિસ્થિતિ આવી હતી એટલે એમનું નામ છેલ્લા જે થયું એટલે એનું લે, એટલે એમને રોજ ગારો દેતો હતો. એ પ્રજાપતિ આગળ જઈને એટલે જોરથી ગારો દે. પણ તમે જે દાડાના એના ઓગણા આવ્યા ને એ દાડાનું બધું બંધ, હજુ બહુ મોભરી નહીં. મહેન્દ્રભાઈ ગાળો બહુ બોલતા હતા પણ હવે મારા આગમન પછી ગાળો દેવાની બંધ કરી છે. ભીખાભાઈ પ્રજાપતિ વડસમાં આવ્યું ગારો દેવાની. બીજા કોઈ હવે આજ માટે આટલું છે ભાઈ. સ્લેબનું કામ થઈ ગયું છે કરજીસણમાં. હવે 8 દિવસ સ્લેબને પકાવવા દેશું ને પછી પ્લાસ્ટરની શરૂઆત કરશું. આજ માટે આટલું છે. તમામ લોકોને ફરી પાછું કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.